પ્રસ્તુત છે 24 ફેબ્રુઆરી 2026નું કરંટ અફેર્સ, જે વિપુલ સર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આજના અધ્યયનમાં આપણે મુખ્યત્વે 4 વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરીશું: સ્વાસ્થ્ય અને સંરક્ષણ, રમતગમત વિશ્વ, સંસ્કૃતિ અને વારસો, અને અંતમાં દિવસના અન્ય મહત્વપૂર્ણ સમાચારોનો રાઉન્ડઅપ. ચાલો પ્રથમ વિભાગથી શરૂઆત કરીએ: સ્વાસ્થ્ય અને સંરક્ષણ ક્ષેત્રના મહત્વપૂર્ણ અપડેટ્સ. પ્રશ્ન નંબર 1. હાલમાં એચઆઈવીથી બચાવ માટેની ઇન્જેક્શનવાળી દવા લેનાકાપાવિર શરૂ કરનાર વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો છે? તમારા વિકલ્પો છે: એ. દક્ષિણ આફ્રિકા, બી. ઝિમ્બાબ્વે, સી. કેન્યા, ડી. નાઇજીરિયા. સાચો જવાબ છે બી. ઝિમ્બાબ્વે. હવે તેની સમજૂતી જોઈએ. ઝિમ્બાબ્વે વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે જેણે એચઆઈવીથી બચાવ માટે લેનાકાપાવિર નામની ઇન્જેક્ટેબલ દવાનો પ્રારંભ કર્યો છે. આ દવાની વિશેષતા એ છે કે તેને વર્ષમાં માત્ર 2 વાર લેવાની જરૂર પડે છે. તેનું નિર્માણ કેલિફોર્નિયા સ્થિત ગિલીડ સાયન્સીસ દ્વારા કરવામાં આવ્યું છે. આ દવા સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓ માટે પણ સંપૂર્ણપણે સુરક્ષિત છે. પ્રશ્ન નંબર 2. ભારતીય સેનાની કોનાર્ક કોર્પ્સ દ્વારા સ્ટ્રેલા 10 એર ડિફેન્સ મિસાઇલનું સફળ પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું? વિકલ્પો છે: એ. ચાંદીપુર, ઓડિશા, બી. જેસલમેર, રાજસ્થાન, સી. પોખરણ, રાજસ્થાન, ડી. શ્રીહરિકોટા, આંધ્રપ્રદેશ. સાચો જવાબ છે સી. પોખરણ, રાજસ્થાન. સમજૂતી પર ધ્યાન આપીએ. ભારતીય સેનાની કોનાર્ક કોર્પ્સ દ્વારા રાજસ્થાનના પોખરણ ખાતે સ્ટ્રેલા 10 એર ડિફેન્સ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું. સ્ટ્રેલા 10 એ VSHORD એટલે કે વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ છે. આ સિસ્ટમ દુશ્મનના વિમાનો અને મિસાઇલોને હવામાં જ નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. હવે આપણે બીજા વિભાગ તરફ આગળ વધીશું, જે રમતગમતની દુનિયાના રેકોર્ડ્સ અને ઘટનાઓ પર આધારિત છે. પ્રશ્ન નંબર 3. 2026 વિન્ટર ઓલિમ્પિક્સમાં મેડલ ટેલીમાં કયો દેશ ટોચના સ્થાને રહ્યો? તમારા વિકલ્પો છે: એ. જર્મની, બી. ચીન, સી. કેનેડા, ડી. નોર્વે. સાચો જવાબ છે ડી. નોર્વે. સમજૂતી જોઈએ. વર્ષ 2026ના વિન્ટર ઓલિમ્પિક્સનું આયોજન ઇટલીના મિલાન અને કોર્ટિના શહેરોમાં કરવામાં આવ્યું હતું. આ રમતોત્સવમાં નોર્વે 18 સુવર્ણચંદ્રક સાથે કુલ 41 મેડલ જીતીને મેડલ ટેલીમાં પ્રથમ સ્થાને રહ્યું. આ ઓલિમ્પિક્સના મેસ્કોટ ટીના અને મિલો હતા. પ્રશ્ન નંબર 4. મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ મેચ 356 રમવાનો નવો વિશ્વ રેકોર્ડ કોણે બનાવ્યો? વિકલ્પો છે: એ. મિતાલી રાજ, બી. હરમનપ્રીત કૌર, સી. સુઝી બેટ્સ, ડી. એલિસ પેરી. સાચો જવાબ છે બી. હરમનપ્રીત કૌર. ચાલો સમજૂતી જોઈએ. ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન હરમનપ્રીત કૌરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ મેચ રમવાનો નવો વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. તેમને કુલ 356 મેચ રમીને ન્યૂઝીલેન્ડની ખેલાડી સુઝી બેટ્સનો રેકોર્ડ તોડ્યો છે. પ્રશ્ન નંબર 5. પ્રથમ નેશનલ દિવ્યાંગજન ક્રિકેટ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ 2026નું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તમારા વિકલ્પો છે: એ. નવી દિલ્હી, બી. અમદાવાદ, સી. ભોપાલ અને ડી. મુંબઈ. સાચો જવાબ છે સી. ભોપાલ. હવે તેની સમજૂતી. ભારતના પ્રથમ નેશનલ દિવ્યાંગજન ક્રિકેટ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું આયોજન મધ્યપ્રદેશના ભોપાલ શહેરમાં કરવામાં આવ્યું હતું. આ ફેસ્ટિવલની થીમ નોટ આઉટ એટ 100 રાખવામાં આવી હતી, જે 100 કલાક નોન-સ્ટોપ ક્રિકેટનું પ્રતીક છે. આ કાર્યક્રમમાં 25 રાજ્યોના 350 દિવ્યાંગ ખેલાડીઓએ ભાગ લીધો હતો. હવે આપણે ત્રીજા વિભાગમાં પ્રવેશ કરીશું, જે છે સંસ્કૃતિ અને વારસાને લગતા પુરસ્કારો અને મહત્વપૂર્ણ પહેલ. પ્રશ્ન નંબર 6. મહારાષ્ટ્રના કયા ચર્ચને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ માટે 2025નો યુનેસ્કો એશિયા પેસિફિક એવોર્ડ મળ્યો છે? વિકલ્પો છે: એ. માઉન્ટ મેરી બેસિલિકા, મુંબઈ, બી. સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર કેથેડ્રલ, ગોવા, સી. અવર લેડી ઓફ ગ્રેસ કેથેડ્રલ, પાલઘર, ડી. સેન્ટ થોમસ કેથેડ્રલ, ચેન્નઈ. સાચો જવાબ છે સી. અવર લેડી ઓફ ગ્રેસ કેથેડ્રલ, પાલઘર. આ વિષયની સમજૂતી આ પ્રમાણે છે.
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં આવેલ અવર લેડી ઓફ ગ્રેસ કેથેડ્રલને વર્ષ 2025 માટે યુનેસ્કો એશિયા પેસિફિક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ ચર્ચનું નિર્માણ ઈસવીસન 1574માં થયું હતું અને તેની વિશિષ્ટતા એ છે કે તે પથ્થર કે સિમેન્ટનો ઉપયોગ કર્યા વિના બનાવવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 7. કયા રાજ્યમાં વૃંદાવની વસ્ત્ર સંબંધિત સાંસ્કૃતિક સંગ્રહાલય પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો? વિકલ્પો છે એ. પશ્ચિમ બંગાળ, બી. આસામ, સી. ગુજરાત, ડી. ઓડિશા. સાચો જવાબ છે બી. આસામ. તેની વિસ્તૃત સમજૂતી જોઈએ. આસામના ગુવાહાટી ખાતે વૃંદાવની વસ્ત્ર સંબંધિત એક સાંસ્કૃતિક સંગ્રહાલય પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો. વૃંદાવની વસ્ત્ર એ 16મી સદીના વૈષ્ણવ સંત શ્રીમદ શંકરદેવ સાથે સંકળાયેલું છે, જે ભગવાન કૃષ્ણના જીવન પ્રસંગોને દર્શાવતું એક અમૂલ્ય વસ્ત્ર છે. પ્રશ્ન નંબર 8. બેફેટા એવોર્ડ્સમાં બેસ્ટ ચિલ્ડ્રન એન્ડ ફેમિલી ફિલ્મ કેટેગરીમાં કઈ ભારતીય ફિલ્મે એવોર્ડ જીત્યો? વિકલ્પો છે એ. ધ એલિફન્ટ વિસ્પર્સ, બી. બુંગ, સી. છપાક, ડી. લંચ બોક્સ. સાચો જવાબ છે બી. બુંગ. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય સિનેમાને ગૌરવ અપાવતા ફિલ્મ બુંગ એ પ્રતિષ્ઠિત બેફટા એવોર્ડ્સમાં બેસ્ટ ચિલ્ડ્રન એન્ડ ફેમિલી ફિલ્મ કેટેગરીમાં પુરસ્કાર જીત્યો છે. અને હવે અંતિમ વિભાગમાં ચાલો દિવસના અન્ય કેટલાક મહત્વપૂર્ણ સમાચારો પર એક ઝડપી નજર કરીએ. આ વિભાગમાં 2 મુખ્ય મુદ્દાઓ છે. પ્રશ્ન 9. 87માં સીઆરપીએફ સ્થાપના દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવી? સાચો જવાબ છે નવી દિલ્હી. પ્રશ્ન 10. તાજેતરમાં અવસાન પામેલા પૂર્વ રેલવે મંત્રી મુકુલ રોય કયા રાજ્ય સાથે સંકળાયેલા હતા? સાચો જવાબ છે પશ્ચિમ બંગાળ. તેમને પશ્ચિમ બંગાળની રાજનીતિના ચાણક્ય તરીકે પણ ઓળખવામાં આવતા હતા. આજના વિવિધ સમાચારોનું વિશ્લેષણ કરતા આપણે સમજી શકીએ છીએ કે સ્વાસ્થ્ય, સંરક્ષણ, રમતગમત અને સંસ્કૃતિ જેવા ક્ષેત્રોમાં બનતી દરેક ઘટના આપણા સામૂહિક ભવિષ્યના નિર્માણમાં મહત્વનો ભાગ ભજવે છે.